પાલનપુર તાલુકાના કસા ગામે ગરીબ શ્રમિક પરિવારની બાળક સ્કૂલે ગયા વગર જ હિન્દીમાં વાત કરતી હોવાથી પરિવાર સહિત ગ્રામજનો પણ અચંબામાં મુકાયા છે. દક્ષા નામની 4 વર્ષની બાળકી પોતે અંજાર ખાતે ભૂકંપમાં ધાબાનો સ્લેબ પડતા મરી ગઈ હોવાનું પણ જણાય છે. પાલનપુર તાલુકાનું ખસા ગામ અગાઉ ભારતભરમાં હાથવણાટની ચાદરો, પછડીઓ, રૂમાલના કારણે પ્રખ્યાત હતું. ત્યારે હવે ફરીથી 4 વર્ષની બાળકી પુનર્જન્મની વાતો હિન્દીમાં કરતા ગામ ફરીથી પ્રખ્યાત બની છે. કસા ગામે સરપંચ વાલજીભાઈ પટેલના ખેતરમાં બાકિયા તરીકે કામ કરતા ગામના જેતાજી ઠાકોરને સંતાનમાં એક દીકરો અને 2 દીકરીઓ છે, જેમાં સૌથી નાની 4 વર્ષની બાળકી દક્ષા બોલતા શીખી ત્યારથી હિન્દીમાં બોલવા લાગી હતી. તેને કંઈ પણ જોઈએ તો હિન્દીમાં જ બોલતી હતી. જેમ કે પાણી જોઈએ તો માં મુજે પાણી દે. જો કે તેની માતા ગીતાબેન અભણ હોય, તેઓને કંઈ ગતાગમ પડતી નહોતી. આ પરિવારમાં પણ તે હિન્દી બોલતી હોય દક્ષા લવારા કરે છે તેમ કહી કોઈએ ધ્યાન દોર્યું નહોતું. नानी याद दिला दे। हाँ नानी याद दिलाएगी। किसको किसको किसकी नानी याद? हाँ? चोर को। चोर को? સ્કૂલે ગયા વગર કોઈ પણ પ્રકારના ટીવી, સિનેમા કે સોશિયલ મીડિયાના માધ્યમ જોયા વગર પણ તેમજ આજુબાજુ કોઈ પણ પ્રકારનો હિન્દીનો માહોલ ન હોવા છતાં દક્ષા હિન્દી બોલવા લાગતા સૌ અચંબામાં મુકાયા છે. તેની પૂછપરછ કરતા ભગવાને તેણે અહીં મોકલી છે અને તે અંજારમાં હતી. તેના માતા પિતા પણ અંજારમાં હતા અને ભૂકંપ વખતે ધાબાનો સ્લેબ પડતા મરી ગઈ હોવાનું રટણ કરે છે. પુનઃજન્મની વાતોથી તેમજ પાંકળું હિન્દી બોલતી દક્ષા અંગ્રેજી માધ્યમમાં ભણી સૈન્યમાં જોડાઈ દુશ્મનોને નાની યાદ કરાવી દેવાના સપના જોઈ રહી છે. કાકા, શું આ છોકરી તમને આમ જે હિન્દી બોલે અને તમને અલગ અલગ मतलब अरे बचपन से बोलती थोड़ी हिंदी, पर एक बार हिंदी बोली ने मेरी मम्मी ने खबर ना पड़ी कि मम्मी मारा बिस्तर कहाँ पड़ा है. એટલે મમ્મી સમજી ના એટલે કશું બોડું કૂટે એટલે છોકરી બે બે રોવા માંડી. એટલે મેં ફોરાને પૂછ્યું કે કેમ બેટા રોવે તું? તો મમ્મી મારી બિસ્તર નહીં હાલતી. એના કરતાં મારી મમ્મી દૂસરી મમ્મી अच्छी હતી. એટલે હું વિચારવા પડ્યો કે દૂસરી મમ્મી ચો હે કે મેરી મમ્મી અંજારમાં હતી કે. એટલે બધું પૂછ્યું મેં એને. મારી દૂસરી મમ્મી હતી, દૂસરા મારા પપ્પા હતા, મારું આવું ઘર હતું. હાલ કેટલા વાગ્યા ક્યારે આ બધું ક્યારે થયું? હમણાં જ? હમણાં બોલો છે ચાલી બોલ જ છે. બરાબર. કેટલા વર્ષની? લગભગ અને 6-12 જલમ છે આનો તારીખ. બરાબર. એટલે 5મું રનિંગ છે આનું કોણ. અને અંજાર વાળું બધું ક્યારે કીધું હમણાં? ના એલી વાત કરતી વહેલી અમારે મને તો બક્યા હે થોડી. બરાબર. એટલે જે બહારની વસ્તી વાપરી મળવા આવતી હતી ને એટલે થોડી ખબર આ કિસ્સો હકીકતમાં શું સાચો ખોટો આપણે ખબર નહીં કે પછી ભાઈ પત્રકાર મળ્યો, જયેશભાઈ નામ છે. તમને શું લાગે છે આ છોકરી હિન્દી બોલે છે? શું માનો છો તમે? કોઈ કોઈને કુદરત ચમત્કાર છે મને કે શું છે કોઈ ખબર પડતી નહીં એની. કોઈને સ્કૂલ જોઈ નહીં. મારી દીકરી હિન્દીમાં વાત કરતી જેથી અમને અલગ લાગતું, પણ જેમ જેમ તે વાત કરતી ત્યારે તે પુનર્જન્મમાં અંજારમાં ભૂકંપ થયો ત્યારે મૃત્યુ પામી હતી તેવું રટણ કરતી હતી, જેથી અમે તેની વાતને સાચી માની અમે પણ અચંબામાં મુકાઈ ગયા છે. શું નામ તમારું? ગીતા. શું આપની બેબલી હિન્દી બોલે છે તો એ નાનપણથી બોલતી હિન્દી કોઈ ખબર પડતી ના કે આટલું હિન્દી જેમ બોલે એમ. એ કે મારે અંજારમાં જલમ હતો, હું બાળ મંદિરમાં ભણવા જતી હતી, ધરતી કોમ છું એટલે ડટાઈ ગઈ હતી. એ મારે જલમ હોય લીધો બસ. શું કહો છો તમારી છોકરી આવું બોલે છે? અત્યારે બધા જોવા આવતા હશે, વસ્તી ખૂબ લોકો જોવા આવતી ગમની. શું કહે છે લોકો બધા? કે જેમ આટલું આવડી છે ને ખૂબ હિન્દી પાવરમાં બોલે. નિહાળ મોકલેલી તમે? ના, એમ નામ શીશી. અત્યારે તમને ક્યારે ખબર પડી? આ પછી અમને તો રહી રહીને ખબર પડી. એ બોલતી કોઈ ખબર ના પડતી હિન્દીમાં. શું કહે? એક બે શબ્દો કહેજો તમે. શું કહે રહી? हिंदी बोले હું સમજતી જ નહીં, હું ગુજરાતમાં બી બોલો.
એ શું ખબર ધારો કે પાણી માગવું તો શું કહે રહી પાણી માગે હા મને ઓછી ખબર જ નહીં પડતી ગુજરાત હિન્દી ઓકે શું નામ આપનું? કોણ ગીતાબેન મારી દીકરી 3 વર્ષની છે જે હિન્દી બોલે છે, પણ હું અબળ હોવાથી મને કંઈ ખબર પડતી ન હતી. પરંતુ તે એવું રટણ કરતી હતી કે હું અંજારમાં જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે હું ત્યાં મરી ગઈ હતી અને તમારા ત્યાં પુનર્જન્મ લીધો છે, જેથી અમે સૌ લોકો ચકિત થઈ ગયા છીએ. અને મારી દીકરી હિન્દીમાં વાત કરે છે, જેથી અમને કંઈ ખબર પડતી નથી. दक्षा हाँ? तेरा पढ़ाई करनी है? हाँ कब भी तू गाँव में है कि बाहर गाँव? पापा हाँ? इन्होंने घड़ी पहनी है, उन्होंने घड़ी पहनी है, हाँ? बस इन्होंने क्यों ये घड़ी पर काम का है, नहीं? मुझे मालूम नहीं है. सही बात है. पापा मम्मी ऐसा कह रही थी कि रहा ना कि अब सारे में करे है ना क्या मेरी भिड़ा में कही ये हाँ हाँ तो अच्छी बात कर रहा बेटा. तेरे को जी याद हुआ है? अभी नहीं जाती, मेरा भाई जाता है. तेरा भाई जाता है, तेरे को क्या आता है? गुजराती आती है पर कम आती है. कम आती है. हिंदी फुल आती है. हाँ हिंदी में कुछ बोलना, कविता आती नहीं, तो कविता तो नहीं आती. तो અંજારમાં ભૂકંપ આવવાથી હું મરી ગઈ હતી. મારો અહીંયા પુનઃજન્મ થયો છે. મારો હિન્દી જોઈને સૌ લોકો અત્યારે ચકિત થઈ ગયા છે, પણ મારી વાત આ સત્ય છે.